જો મિત્રો, આજે આપણે આ એક મશીન છે ને જૂનું, એમાં એક પ્રોબ્લેમ આવ્યો છે. તો હું તમને કહું કે પોઈન્ટ વાર જો આ પોઈન્ટ માર્યો, 2 વાર પોઈન્ટ લાગ્યો, એટલે આ છે ઇન્વર્ટર મોટરનો પ્રોબ્લેમ. બરાબર, ખોલશું. ઇન્વર્ટર મોટર ખોલવા માટે આ પતરું ખોલવું પડે. અહીંયા એક નાની એવી મોટર આવે, બરાબર. તો આ મોટર ખોલી અને આપણે ઇન્વર્ટર મોટરને ચેક કરશું કે ખરેખર ઇન્વર્ટરમાં પ્રોબ્લેમ છે કે ક્યાં છે, એની આપણે ચેક કરશું. જો આ પતરું ખુલી ગયું છે. અહીંયા ઇન્વર્ટર મોટર આવે, બરાબર. આ છે, આ નાની એવી મોટર આવે, આખા મશીનને કંટ્રોલ કરે. જે આપણે આ નીડલ હોય ને એને બધાને કંટ્રોલ કરવાનું કામ આ મોટર કરે, ઇન્વર્ટર મોટર. બરાબર, આ મોટર છે. આ છે ને, આની અંદર આટલો નોર્મલ ક્લે છે, બરાબર. આ બેરિંગ આવે ને એનો ક્લે થઈ ગયો છે, એના કારણે આ પ્રોબ્લેમ હતો. હવે આપણે નવી મોટર લાવ્યા છે, બરાબર. રૂપિયા 1400ની. જો આની અંદર આ પ્લે આવે નહીં, આ પ્લેના હિસાબે પોઈન્ટ આઉટ ધેમ થતો હોય છે.